ઓકે, કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટ દેખાઈ રહી છે? ભાઈ મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? ફરી શેર કરું છું. ઓકે, સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે ભાઈ દરેકને? દેખાતી હોય તો પ્લીઝ મને રિપ્લાય આપી દેજો. યસ, સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે. ઓકે, થેન્ક યુ એવરીવન. હવે આપણું ફૂલ ફોકસ આપણે શેની ઉપર રાખીશું? સ્ક્રીન ઉપર રાખીશું. ચેટ બોક્સને આપણે થોડી વાર ઓફ રાખીશું. ઓકે, તાકી તમે પૂરું અટેન્શન જે છે એ તમે પ્રોડક્ટ ટ્રેનિંગ ની અંદર આપી શકો છો, કેમ કે પ્રોડક્ટ ટ્રેનિંગ લેવી બહુ જ મહત્વની છે. ઓકે, તો વાત કરીએ આજની પ્રોડક્ટની. તો આપણે આજે જે પ્રોડક્ટની ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છે, ટ્રેનિંગ નહીં પણ એક ઇન્ફોર્મેશન, બેઝિક ઇન્ફોર્મેશન લેવા જઈ રહ્યા છે. એ પ્રોડક્ટનું નામ છે અને સ્પેશિયલી એનું બ્રાન્ડનું નામ છે, જે બ્રાન્ડ છે એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ. યસ, હમણાં જ આપણા રિસન્ટલી 2 બ્રાન્ડે ટોટલ 4 પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. એમાં 2 ઓન એન્ડ ઓન પ્રોડક્ટ લોન્ચિંગ થયું હતું, રાઈટ? અને એની પણ ટ્રેનિંગ આપણે અગાઉ લઈ લીધી છે. અને આજે આપણે જે ટ્રેનિંગ લેવાના છીએ એ એલિમેન્ટ્સ વેલનેસ, જે નવા 2 પ્રોડક્ટ લોન્ચિંગ થયેલા છે એ પ્રોડક્ટની આપણે આજે ઇન્ફોર્મેશન લેવાના છીએ. તો એલિમેન્ટ્સ વેલનેસ ની વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ એક એવી બ્રાન્ડ છે જેની અંદર જે બ્રાન્ડને મતલબ જે ભારત સરકારનું આયુષ મંત્રાલય સર્ટિફાઈડ બ્રાન્ડ છે આપણી, રાઈટ? અને એ બ્રાન્ડને 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એવોર્ડ પણ મળી ચૂકેલો છે. તો મિત્રો તમે જોઈ શકો છો, એક એવી બ્રાન્ડ છે જેને 3 વાર એવોર્ડ મળી ચૂક્યો છે, જેની ખાતરી આપણને, જેની ક્વોલિટીની, ગુણવત્તાની ખાતરી આપણને ભારત સરકાર તરફથી આયુષ મંત્રાલય કરી આપે છે. તો એ પ્રોડક્ટની ક્વોલિટી અને ગુણવત્તા અગર આવી જબરજસ્ત હોય તો એ પ્રોડક્ટ અગર કોઈ નવી લોન્ચિંગ કરે છે તો એની માટે જાણવું એ ઉત્સાહ આપણી અંદર ઓર પણ વધારી દે છે, રાઈટ? તો આજે આપણે ઘણા બધા એલિમેન્ટ્સ વેલનેસ આપણી જે પ્રોડક્ટ આપણે ઓલરેડી આપણા ઘરની અંદર યુઝ કરી રહ્યા છીએ, જેમ કે એલિમેન્ટ્સ વેલનેસ કફ સિરપ છે શરદી ખાંસી ઉધરસ માટેની, જેના અમેઝિંગ રિઝલ્ટ લીધેલા છે. લિવરગેઇન કેપ્સ્યુલ અને લિક્વિડ છે, અમેઝિંગ રિઝલ્ટ છે. પથરી માટે અમેઝિંગ રિઝલ્ટ છે. મતલબ અત્યાર સુધીના જે એલિમેન્ટ્સ વેલનેસના જે પ્રોડક્ટ્સ આવ્યા છે ને, સ્પેશિયલી જે હેલ્થ કેરની અંદર પ્રોડક્ટ છે ને, એના રિઝલ્ટ છે ને એકદમ મિરેકલ અને અમેઝિંગ રિઝલ્ટ રહ્યા છે હંમેશા માટે, રાઈટ? તો આજે પણ એલિમેન્ટ્સ વેલનેસ કંઈક એવી નવી પ્રોડક્ટ લઈને આવ્યું છે, તો એ પ્રોડક્ટ વિશે પણ આપણે જાણીશું, સમજીશું, અને સમજ્યા પછી, જાણ્યા પછી અને પોતે ખુદ આપણે જાતે ઉપયોગ કરીશું અને પછી લોકોને ભલામણ કરવાનું ચાલુ કરી દઈશું, રાઈટ? તો આજે વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ ટોટલ 2 પ્રોડક્ટ નવા લોન્ચ કર્યા છે, જેનું નામ છે હર્બલ એન્ટાસિડ અને આયુર્વેદ ડ્રોપ. ટોટલ કેટલા પ્રોડક્ટ લોન્ચ કરેલા છે ભાઈ? ટાઈપ 2. યસ, એલિમેન્ટ્સ વેલનેસ, હર્બલ એન્ટાસિડ અને આયુર્વેદ ડ્રોપ. ટોટલ અત્યારની તારીખની અંદર મતલબ હમણાં નવા 2 પ્રોડક્ટ આવેલા છે, રાઈટ? અને એની પહેલા પણ ઘણા બધા પ્રોડક્ટ આવેલા છે. એની ટ્રેનિંગ તમને આવતીકાલથી મળવાનું સ્ટાર્ટ થઈ જશે. આજે આપણે ફક્ત આ 2 પ્રોડક્ટની ટ્રેનિંગ લેશું અને આવતીકાલથી આપણે તમને એ પણ પ્રોડક્ટ ટ્રેનિંગ મળવાનું સ્ટાર્ટ થઈ જશે, રાઈટ? તો આજની વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ, હર્બલ એન્ટાસિડ અને આયુર્વેદ ડ્રોપની આપણે ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છીએ. તો પહેલી વસ્તુ તો પહેલી જે ટ્રેનિંગ લેવાના છીએ, પહેલી જે પ્રોડક્ટ આપણે લેવાના છીએ એનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ હર્બલ એન્ટાસિડ. યસ, હવે વાત કરીએ તો એન્ટાસિડ છે શું? આ એલિમેન્ટ્સ વેલનેસ એન્ટાસિડ છે શું એના વિશે પહેલા આપણે સમજીશું, અને આ કઈ તકલીફમાં કામ લાગે છે એની માટે આપણે થોડું સમજીશું, રાઈટ? પણ દરેક પ્રોડક્ટને, એલિમેન્ટ્સ વેલનેસ ની દરેક પ્રોડક્ટ સમજવી એકદમ આસાન અને ઈઝી છે. એકદમ ઈઝી છે. કેમ? સરળ છે. કેમ કે બહારની માર્કેટની પ્રોડક્ટ ના નામ એવા હોય છે ને, તો આપણને ખબર જ નથી પડતી કે આનો ઉપયોગ ક્યાં થવાનો છે. પણ તમે અહીંયા જોઈ શકો છો એલિમેન્ટ્સ વેલનેસ જે એન્ટાસિડ નું જે પેકેજિંગ છે, પેકેજિંગ ઉપર પણ તમે જોઈને એક અંદાજો લગાવી શકો છો કે આ શાની અંદર કામ કરતી હશે, રાઈટ? બીજું કે એનું નામ છે હર્બલ એન્ટાસિડ, તો એને ઉપર પણ તમે વિચારીને તમે જોઈ શકો છો કે આ એન્ટાસિડ એટલે કઈ વસ્તુની અંદર કામ કરતી હશે, રાઈટ? તો કોને ખબર છે કે ભાઈ ચેટની અંદર રિપ્લાય આપે ફટોફટ. એલિમેન્ટ્સ વેલનેસ હર્બલ એન્ટાસિડ
આ પેકેજિંગ જોઈ અને નામ જોઈને કેટલા લોકોને ખબર પડી ગઈ કે આ શેની અંદર કામ કરશે? ફટોફટ જેને બી ખબર છે ચેટની અંદર રિપ્લાય આપશે કે યસ મને ખબર પડી ગઈ કે આ શેની અંદર કામ કરશે. યસ, એસિડિટી. વાવ, જોયું કેટલું જબરજસ્ત પેકેજિંગ છે, જબરજસ્ત નામ છે, જે ખાલી નામ અને પેકેજિંગ ઉપર જ સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય છે કે આ પ્રોડક્ટ એની અંદર કામ કરશે. યસ, આ જ એલિમેન્ટ્સ વેલનેસની બેસ્ટ વાત છે અને બેસ્ટ ક્વોલિટી છે કે અગર કોઈ વ્યક્તિ ઓછું ભણેલું છે છતાં બી એ વ્યક્તિ આ પ્રોડક્ટને ઓળખી શકે છે, સમજી શકે છે અને એક સારો એવો બિઝનેસ કરી શકે છે. યસ, એસિડિટી માટે વેરી ગુડ દોસ્તો, વેરી ગુડ. ઓકે, તો એ રીતે વાત કરીએ એસિડિટી માટે, તો ઘણા બધા લોકો આપણને પૂછતા હોય છે અથવા તો કહેતા હોય છે કે મને એસિડિટીની સમસ્યા છે. ઘણા બધા લોકોનો પ્રશ્ન કેવો આવતો હોય છે કે મને એસિડિટીની સમસ્યા છે, મને એસિડિટી થાય છે, મને એસિડિટીનો પ્રોબ્લેમ છે. તો એ પહેલા આપણે સમજીએ કે એસિડિટી એટલે છે શું. આ એસિડિટી કોને કહેવાય, એસિડિટી એટલે શું, રાઈટ? પહેલા આપણે એ સમજીએ. એસિડિટી એટલે કે છાતીનો જે નીચલો ભાગ છે એની અંદર બળતરા થવી, રાઈટ? જલન થવી, બળતરા થવી, એને કહેવાય છે એસિડિટી, રાઈટ? જ્યારે પેટની અંદર એસિડનું પ્રમાણ વધારે થઈ જાય ને ત્યારે આપણને એસિડિટીનો પ્રોબ્લેમ થઈ જતો હોય છે. અને ઘણી વાર તો એવું બી થતું હોય છે કે આપણે અત્યારે જમ્યું છે તો અગર તમને એસિડિટીનો પ્રોબ્લેમ છે તો શું થશે, એ જે અનાજ છે ને, અનાજ તમે જે જમ્યું છે ને એ અન્ન નળીની અંદર વારંવાર પાછું આવવા લાગતું હોય છે, રાઈટ? તો એને બી કહેવાય છે એસિડિટી, મતલબ કે એવા ઓળકા આવવા લાગતા હોય છે તમને, રાઈટ? તો આ છે એસિડિટી. અગર તમને કોઈ પૂછે છે કે મને અથવા તો તમને કહે છે કે એસિડિટીનો પ્રોબ્લેમ છે તો એનું એસિડિટીની વાત કરીએ તો આ ટાઈપની એસિડિટી હોય છે કે છાતીના નીચલા ભાગમાં બળતરા થવી અને આપણે જે ગાધું છે એ વારંવાર અન્ન નળીની અંદર પાછું આવે છે અથવા તો ફૂડ પાઇપની અંદર પાછું આવે છે, તો એને કહેવાય છે એસિડિટી. વાત કરીએ તો આના સામાન્ય લક્ષણો કેવા હોય છે. અગર તમને એસિડિટી થઈ રહી છે તો એના લક્ષણો કેવા હોય છે એ થોડું સમજીએ આપણે. તો કે છાતીની અંદર બળતરા થવી, પેટમાં ભારે પણ રહેવું, છાતીમાં દુખાવો થવો, કબજિયાતનો પ્રોબ્લેમ અગર રહે છે, છાતીમાં બળતરા થાય છે, પેટમાં ભારે પણ રહે છે, ખાધા પછી એકદમ પેટ ભારું લાગે છે તમને, તો બી તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોઈ શકે છે. છાતીમાં દુખાવો થવો અચાનક, તો બી એસિડિટીનો પ્રોબ્લેમ હોઈ શકે છે. તમને કબજિયાતની પ્રોબ્લેમ વધારે છે તો પણ એસિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે છે. શ્વાસની દુર્ગંધ આવી, રાઈટ? તમે ખાવ છો, મતલબ જે તમારો શ્વાસ છે ને એની અંદર દુર્ગંધ વધારે આવે છે તો પણ તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોઈ શકે છે. ઉલટીનો પ્રોબ્લેમ થાય છે વારંવાર તો પણ તમને એ તકલીફ હોઈ શકે છે. ઉબકા આવે છે વારંવાર ખાધા પછી તો પણ એ તકલીફ હોઈ શકે છે. વારંવાર હેડકી આવી, રાઈટ? અને અપચો રહ્યો, પેટની અંદર ખાધા પછી અપચો વધારે રહે છે તો પણ તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોઈ શકે છે. અને એટલે આ બધું, અને આ નબળાઈના કારણે અચાનક વજન ઘટી જાય છે તમારું તો પણ તમને એસિડિટીનો પ્રોબ્લેમ રહી શકે છે. ને ખાટા ઓડકાર આવવા, તો આ બધા સિમ્ટમ્સ છે. શું છે? લક્ષણો છે કે અગર કોઈને એસિડિટી છે તો એને આવી બધી પ્રોબ્લેમો થતી હશે. છાતીમાં બળતરા થવી, પેટમાં ભારે રહેવું, છાતીમાં દુખાવો, કબજિયાત, શ્વાસની દુર્ગંધ, ઉલટી, ઉબકા, ખાટા ઓડકાર, અપચો, વારંવાર હેડકી આવી, નબળાઈ થઈ જવી, હે ને, શરીરની અંદર એનર્જી ના રહેવી, આ બધા લક્ષણો શેના છે? એસિડિટીના છે, રાઈટ? અગર તમને કોઈને આ બધા લક્ષણો અગર તમને થઈ રહ્યા છે એનો મતલબ કે તમને એસિડિટીનો પ્રોબ્લેમ છે. વાત કરીએ, જો સમય જતા એસિડિટી ઉપર ધ્યાન ના આપીએ તો શું થાય? તમને એસિડિટી છે 4 મહિનાથી, 5 મહિનાથી, 10 મહિનાથી, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષથી છે અને તમે બહારની ખાલી સોડા, ઈનો આ બધું લઈને પીવો છો અને સમયસર એની ટ્રીટમેન્ટ નથી કરાવતા, એને એમ પર ધ્યાન નથી આપતા, તો તમને શું પ્રોબ્લેમ થઈ શકે છે જરા એ સમજીએ, રાઈટ? તો અગર આપણે સમય જતા અગર એસિડિટી ઉપર ધ્યાન નથી આપતા તો અન્ન નળીનો સોજો આવી જાય છે, મતલબ કે આપણી જે ફૂડ પાઇપ છે એની અંદર સોજો આવી જાય છે એટલે ખાવાની અંદર પ્રોબ્લેમ થાય છે. જીભ ઉપર ચાંદી પડી જવી, હે ને, ઘણા લોકોને જીભના આજુબાજુમાં મોઢામાં ચાંદા પડી જતા હોય છે. મોઢાની અંદર અલ્સર થવું, શું થવું? અલ્સર. એકવાર અલ્સર થાય, અલ્સર થાય એટલે એને કેન્સર થવાની સંભાવના વધી જતી હોય છે. તો અલ્સર થવું તો બી અલ્સર પણ થઈ શકે છે. અન્ન નળીનું પણ અલ્સર થઈ શકે છે. ઘણા લોકોને ક્યારેક તો પેટ સૂકો કફ અથવા તો ઉધરસ પણ થઈ જતી હોય છે.
તો અગર આપણે સમય જતા એસિડિટી ઉપર ધ્યાન નથી આપતા અને એની આપણે ટ્રીટમેન્ટ નથી કરાવતા તો આપણને આ બધા પ્રોબ્લેમ થવાની શરૂઆત થઈ જતી હોય છે, રાઈટ? કેમ કે કોઈ પણ પ્રોબ્લેમ એક જ સમયે મોટો નહીં થઈ જતો હોતો, એની નાની એક પ્રોબ્લેમ હોય છે જેની પર આપણે ધ્યાન ના આપીએ એટલે એ સમય જતા મોટી થઈ જતી હોય છે. જેમ કે કોઈને અગર કેન્સર થાય છે તો એક જ દિવસની અંદર કેન્સર થતું હોતું નથી, કેટલાય સમયથી એના સિમ્ટમ્સ એમને મળતા હશે પણ એ વ્યક્તિ એની ઉપર ધ્યાન નથી આપતું ત્યારે જઈને એ વસ્તુ મોટું રૂપ લઈ લેતું હોય છે. તો અગર સમય જતા આપણે એસિડિટી ઉપર ધ્યાન નથી આપતા, આપણને લાગે આટલી નાની પ્રોબ્લેમ તો છે પણ એની ઉપર ધ્યાન ના આપીએ તો શું થશે? આ બધી વસ્તુ આપણને થઈ શકે છે. તો એની વાત કરીએ તો એની માટે માર્કેટની અંદર ઘણી બધી એન્ટાસિડ દવાઓ અવેલેબલ છે. માર્કેટની અંદર ઘણી બધી એવી દવાઓ અવેલેબલ છે જેના કારણે પણ વાત કરીએ એ જે છે ને મતલબ કાયમિક ઉકેલ નથી. એ જે ગોળીઓ છે ને લોંગ ટાઈમ આપણે લેવી પડે છે, રાઈટ? અને કાયમિક એનો ઈલાજ થતો નથી. તો જેમ કે સોડિયમ અને બાયકાર્બોનેટ ધરાવતા અગર પ્રોડક્ટ લઈએ છીએ આપણે તો પગની કુંટીમાં હાથમાં સોજા આવવાનો પ્રોબ્લેમ થઈ જતો હોય છે. કેલ્શિયમ અથવા એલ્યુમિનિયમ ધરાવતા પ્રોડક્ટ લઈએ છીએ બહારના માર્કેટના તો કબજિયાતનો પ્રોબ્લેમ થઈ જતો હોય છે. મેગ્નેશિયમ ધરાવતા પ્રોડક્ટ લઈએ છીએ તો ઝાડાનો પ્રોબ્લેમ થઈ જતો હોય છે. બહારની માર્કેટની વાત કરીએ તો માનસિક સ્થિતિ, ઘણા લોકોને જે એસિડિટી, કબજિયાત કે પછી પેટની અંદર ભારેપણું રહેવું, અપચો રહેતો હોય તો એનું માઇન્ડ છે ને એકદમ ચીડચીડ થતું હોય, માનસિક રીતે બીમારી થઈ જતી હોય છે, એને સ્થિતિ બદલાઈ જતી હોય છે. કિડનીની અંદર સ્ટોનનો પ્રોબ્લેમ થતો હોય છે. તો અગર બહારની માર્કેટની ઘણી બધી એવી દવાઓ છે જેને એન્ટાસિડ તરીકે આપણે પી શકીએ છીએ પણ એના કારણે આ બધા પ્રોબ્લેમ પણ થતા હોય છે. એટલે કે અગર એના ફાયદા છે તો એના સાઈડ ઇફેક્ટ પણ જોવા મળતા હોય છે, રાઈટ? અને આની વાત કરીએ, અત્યારની વાત કરીએ તો એસિડિટીના ઉપાય માટે આયુર્વેદિકની અંદર એસિડિટીને ઉપાય માટે આયુર્વેદિકની અંદર જબરજસ્ત ઉકેલ છે, રાઈટ? કેમ કે આયુર્વેદા શું છે? આયુર્વેદા આપણું એક એવું શાસ્ત્ર છે જેની અંદર મતલબ પૂરા શરીરનું નિરોગી કઈ રીતે કરવું છે એ દરેક વસ્તુ એની અંદર ઉપયોગ મળેલો છે આપણને. તો એસિડિટીની અંદર પણ ઉપાય માટે આયુર્વેદિકમાં ઉકેલ છે. એટલે કે કઈ રીતનું? આયુર્વેદા માને છે કે એસિડિટી એ શરીરની અસંતુલનનું લક્ષણ છે, મતલબ આપણું બોડી અનબેલેન્સ થાય છે ત્યારે જઈને આપણને એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય છે. તો એસિડિટીના ઉપાય માટે આયુર્વેદિકમાં ઉકેલ છે કે એલિમેન્ટ્સ વેલનેસ, અને એ ઉકેલ લઈને આવ્યું છે એલિમેન્ટ્સ વેલનેસ સોલ્યુશન નોવેલ ફોર્મ્યુલા, જેનું નામ છે હર્બલ એન્ટાસિડ. કોણ લઈને આવ્યું છે? એલિમેન્ટ્સ વેલનેસ એક એવી પ્રોડક્ટ લઈને આવ્યું છે જે આ એસિડિટીની અંદર એસિડિટીની સમસ્યાને મતલબ મટાડવાનું કામ કરે છે, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ હર્બલ એન્ટાસિડ. શું નામ છે? એન્ટાસિડ. એન્ટાસિડની વાત કરીએ તો આ હર્બલ એન્ટાસિડની વાત કરીએ તો 100% નેચરલ પ્રોડક્ટ છે, 100% નેચરલ પ્રોડક્ટ છે. અને મતલબ ચાવવા માટેની દવાઓ આવે છે, ગળવા માટે નહીં, ચાવવા માટે યોગ્ય ગોળીઓ છે. વરિયાળી ઉમેરવામાં આવેલી છે આની અંદર. શું ઉમેરવામાં આવ્યું છે? વરિયાળી. અને વરિયાળીનો ફ્લેવર પણ છે, રાઈટ? તો એટલે કે તમે આ જે એન્ટાસિડ તમે અગર ચાવો છો તો એની અંદર તમને વરિયાળીનો ફ્લેવર આવશે, રાઈટ? અને ટેસ્ટ પણ સારો છે, વરિયાળીનો ટેસ્ટ સારો છે એના કારણે દરેક લોકોને આ એન્ટાસિડ પસંદ પણ આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ હર્બલ એન્ટાસિડની વાત કરીએ તો હર્બલ એન્ટાસિડ ભારતમાં પ્રથમ વખત, રાઈટ? હર્બલ એન્ટાસિડની વાત કરીએ માર્કેટની અંદર તો ભારતમાં પ્રથમ વખત લઈને આવ્યું છે. એક્યુ અને ક્રોનિક બંને એસિડિટીમાં ઉપયોગી છે. એક્યુટ અને ક્રોનિક બંને એસિડિટીમાં ઉપયોગી છે, જે આપણા શરીરમાં વધુ પડતો એસિડને ધીમે ધીમે ઓછો કરી દે છે. આપણા શરીરની અંદર વધુ પડતો જે એસિડ છે એને ધીમે ધીમે ઓછો કરી દે છે ને જેટલા પ્રમાણમાં આપણા શરીરને જરૂર છે એ પ્રમાણે એસિડ બનવામાં હેલ્પ કરે છે. શું કરે છે? એન્ટાસિડ વધારે પડતા એસિડને ઓછું કરી અને જેટલી જરૂરિયાત છે એટલું પ્રમાણે આપણા શરીર એસિડ બનાવે એની અંદર કામ કરતું હોય છે, એટલે કે એકદમ કંટ્રોલ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો હર્બલ એન્ટાસિડના ઘટકો શું છે, એની અંદર શું શું વસ્તુ ઉમેરવામાં આવી છે તો તમે જોઈ શકો છો. સૂકું આદુ છે, અમલકી છે, નિશોદ છે, નાગરમોથા છે, વિદામ છે, હરિતકી છે, બહેદા છે, એલચી છે, રાઈટ? આ દરેક ઘટકો વધારે પડતી એસિડિટીને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. તમે જેટલા પણ ઘટકો જોઈ રહ્યા છો, જેટલા પણ કન્ટેન્ટ જોઈ રહ્યા છો, એ બધી જ વસ્તુ શું કરે છે? એસિડિટીને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. અને હર્બલ એન્ટાસિડના ઘટકોની અંદર વાત કરીએ તો આની અંદર જેને આપણે ઇંગ્લિશમાં સોંફ કહેતા હોય છે અને ગુજરાતીની અંદર આપણી ભાષામાં વરિયાળી કહેતા હોય છે, રાઈટ? તો વરિયાળી આની અંદર એડ કરવામાં આવેલી છે. તો વરિયાળીના ફાયદાની વાત કરીએ
તો ઓછી પાચન શક્તિને વધારવાનું કામ કરે છે. અગર કોઈની પાચન શક્તિ ઓછી છે તો એને વધારવાનું કામ કરે છે. પાચન ક્રિયાને નિયંત્રણ કરવાનું કામ કરે છે. રાઈટ, પાચન ક્રિયાને નિયંત્રણ કરવામાં પણ હેલ્પ કરે છે. એન્ટી ફંગલ અને બળતરા વિરોધ ગુણધર્મ ધરાવે છે. રાઈટ, કોઈ ચાંદી પડી છે કે બળતરા થાય છે છાતીની અંદર, પેટની અંદર, તો એની અંદર પણ હેલ્પ કરે છે. પેટમાં ગેસ વધારે બનતો હોય છે, એને અટકાવવા અને ઘટાડવામાં હેલ્પ કરે છે. કે અગર કોઈને ગેસનો પ્રોબ્લેમ છે તો બી તમે લઈ શકો છો. શ્વાસની દુર્ગંધ સામે લડવાનું કામ કરે છે. શ્વાસને સારો રાખવાનું કામ કરે છે. પેટ ફૂલવું અને કબજિયાત થવી, પેટ ફૂલી જવું, ખાધા પછી પેટ ફૂલી જાય છે અથવા તો કબજિયાતનો પ્રોબ્લેમ થાય છે તો એની અંદર પણ હેલ્પ કરે છે આપણને. તો વરિયાળીની વાત કરીએ તો આટલા બધા હેલ્પ આપણને કરે છે, જે આ કન્ટેન્ટ પણ એની અંદર એડ કરવામાં આવેલું છે. એલિમેન્ટ્સ વેલનેસ એન્ટાસિડના મુખ્ય ફાયદા શું છે, તમે કયા પ્રોબ્લેમની અંદર તમે લઈ શકો છો? તો મુખ્ય લક્ષણોમાંથી ઝડપી રાહત આપે છે. મુખ્ય ફાયદા શું છે એ તમને સમજાવી રહી છું. જે એસિડિટી છે એની અંદર ઝડપી રાહત આપવાનું કામ કરે છે એન્ટાસિડ. જેમ કે એસિડિટી, મોઢામાં ખાટો સ્વાદ આવો, ઉબકા આવવા, બર્નિંગ થવી, આ જેટલા પણ પ્રોબ્લેમો છે એ બધી જ વસ્તુની અંદર એન્ટાસિડ કામ કરે છે. મેઇન ફાયદો શું છે આ રહ્યો ખબર છે? બહારની માર્કેટની વધારે પડતું દવા લેવાના કારણે આપણને એનું વ્યસન થઈ જતું હોય છે કે જ્યાં સુધી દવા નહીં લઈએ તો એસિડિટી નહીં મટે, પેટમાં સારું નહીં થાય, આપણનું માઇન્ડ ડાયવર્ટ બીજી જગ્યાએ થઈ જશે, આપણું મનસ્થિતિ બદલાઈ જતી હોય છે. તો આ વસ્તુનો મેઇન ફાયદો એ છે કે આ એક હર્બલ પ્રોડક્ટ છે, આયુર્વેદા પ્રોડક્ટ છે, તો આનું કોઈ વ્યસન પેદા થતું નથી. બીજું કે કોઈ પણ તીવ્ર ઝેરી ઉત્પાદન કરતું નથી. મતલબ કે અગર આપણે કઈ પણ વસ્તુ લઈ રહ્યા છીએ ને તો એના જે સારા ગુણ તો આપણા બોડી મળે છે, પણ એના કઈ ખરાબ ગુણ પણ છે, ઝેરી તત્વો પણ છે, એ પણ આપણા શરીરની અંદર પેદા થતા હોય છે. પણ આ એન્ટાસિડની વાત કરીએ તો આની અંદર કોઈ એવી તીવ્ર ઝેરી ઉત્પાદન આપણા શરીરની અંદર પેદા થતા નથી. પાચનને સુધારે છે શરીરની અંદર, રોગને સંચાલનમાં ખૂબ અસરકારક છે અને આડઅસરથી મુક્ત છે, કોઈ આડઅસર થતી નથી અને એસિડિટીની અંદર બહુ સરસ એવું અસરકારક પ્રોડક્ટ લઈને આવ્યું છે એલિમેન્ટ્સ વેલનેસ હર્બલ એન્ટાસિડ. આ હતા એન્ટાસિડના ફાયદા જે તમારે યાદ રાખવાના છે. કઈ વસ્તુમાં આપી શકીએ છીએ? એસિડિટી, મોઢામાં ખાટો સ્વાદ આવો, ઉબકા આવવા, બર્નિંગ થવું, આવો કોઈ પણ પ્રોબ્લેમ છે તો તમે એને આપી શકો છો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ હર્બલ એન્ટાસિડની, તો ધ્યાન રાખવાની બાબત શું છે? જે વ્યક્તિને એસિડિટી છે તો એક ગોળી ખાઈ લો. અગર તમે અત્યારે જમ્યું છે, કલાક પછી તમને એસિડિટી થઈ રહી છે તો પહેલા શું કરવાનું છે? એક ગોળી ખાઈ લેવાની છે, ચાવી લેવાની છે અને એનાથી તમને ફરક પડી જશે. પણ તમને એવું લાગે કે લોંગ ટાઈમથી એસિડિટી છે તો વધારે પ્રોબ્લેમ લાગે તો 1 કલાક પછી ફરીવાર તમે બીજી કેપ્સ્યુલ ગોળી ખાઈ શકો છો. રાઈટ, તો આ એનો ડોઝ છે અને 2 થી 3 મહિના સુધી રેગ્યુલર લેવાથી ફરીવાર એસિડિટી તમને નહીં થાય. અગર 2-3 મહિના તમે રેગ્યુલર એન્ટાસિડ લો છો તો ફરીવાર તમને એસિડિટી નહીં થાય. આ ગોળીઓ લેવાથી ક્યારે કોઈ વ્યક્તિને ઝાડાની તકલીફ થઈ શકે છે, લૂઝ મોશન થઈ શકે છે. માની લો કે કોઈ વ્યક્તિ એન્ટાસિડ ચાલુ કરી છે અને દિવસની 2 કે 3 ગોળીઓ ખાઈ રહ્યું છે એન્ટાસિડની, તો એને અગર ઝાડાની તકલીફ થઈ શકે છે, આ પહેલાથી આપણે કહી દેવાનું છે. અગર એવી કોઈ તકલીફ થાય તો શું કરવાનું છે? એન્ટાસિડ દવા 2 દિવસ માટે બંધ કરી દેવાની છે, અથવા તો અગર એ 3 ગોળીઓ લઈ રહ્યો હતો, 2 ગોળીઓ લઈ રહ્યો હતો તો એની જગ્યાએ 1 કરાવી દેવાની છે. ઓકે, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. દરરોજ વપરાશમાં લેવાતી ગોળીઓની સંખ્યા ઘટાડી લેવી અથવા તો 2 દિવસ માટે બંધ કરી દેવી, આ સલાહ આપવાની છે. દરરોજની 3 ગોળીઓથી વધારે લેવાની નથી. એન્ટાસિડનો મેઇન ડોઝ શું છે? દિવસની 1 લઈ શકો છો ને વધુ 3 લઈ શકો છો. એનાથી વધારે એન્ટાસિડ દવા આપણે લઈ શકતા નથી. જ્યારે પણ તમને એસિડિટી જેવું લાગે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ હર્બલ એન્ટાસિડની, તો આનો એક પેકેટમાં 3 ડબ્બી આવશે. તમે જોઈ રહ્યા છો બાજુની અંદર એક પેકેટની અંદર કેટલી ડબ્બી આવશે? 3 ડબ્બી આવશે. જો મારા હાથની અંદર પણ છે, હું તમને બતાવી રહી છું. આવી 3 ડબ્બી આવે છે એન્ટાસિડની. રાઈટ, જે અત્યારે મારા ઘરની અંદર મેં સ્ટાર્ટ કરી છે હર્બલ એન્ટાસિડ. તમને આવી 3 ડબ્બીઓ મળશે અને એક ડબ્બીની અંદર 10 ગોળીઓ આવશે. કેટલી આવશે? એક ડબ્બીની અંદર કેટલી ગોળીઓ આવશે ભાઈ? 10 ગોળીઓ આવશે. અને આ 10 ગોળીઓ આવશે અને એની એમઆરપી છે 550 રૂપિયા, ડીપી છે ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 480 રૂપિયા અને તમારું રિટેલ પ્રોફિટ મળે છે તમને 70 રૂપિયા. રાઈટ, આ હતી આરબી આપણી એલિમેન્ટ્સ વેલનેસ હર્બલ એન્ટાસિડ. કેટલા લોકોને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? એન્ટાસિડ કેટલા લોકોને ક્લિયર થઈ ગઈ? ટાઈપ સીઆર.
એન્ટાસિડ ક્લિયર થઈ ગઈ ભાઈ, કઈ રીતે યુઝ કરવાની છે, શું બેનિફિટ થાય છે, કેટલા લોકો ક્લિયર થઈ ગઈ? ટાઈપ સી આર, ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપવાનો છે. યસ, ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપે. યસ યસ યસ, કેટલા લોકોને ક્લિયર થઈ ગયું? યસ 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 યસ, ઓકે, વેરી ગુડ વેરી ગુડ. વેરી ગુડ, ઘણા બધા લોકોને ક્લિયર થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે જોવાના છીએ આયુર્વેદ. નેક્સ્ટ પ્રોડક્ટ કઈ લેવાના છીએ? જબરજસ્ત પ્રોડક્ટ લઈને આવીએ છીએ, અને સ્પેશિયલી બાળકો માટે, રાઈટ? કંપની કેટલું નાનું મોટું ધ્યાન રાખે છે. સ્પેશિયલી બાળકો માટે એક જબરજસ્ત પ્રોડક્ટ લઈને આવ્યું છે, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ આયુર્વેદ ડ્રોપ. રાઈટ? હવે આયુર્વેદ ડ્રોપ શું છે એને આપણે થોડું સમજીએ અને કઈ રીતે કામ લાગશે. ખાલી એના 10 થી 7 થી 8 પોઈન્ટ છે જે તમારે સમજવાના છે આયુર્વેદ ડ્રોપ ની અંદર. કઈ વસ્તુમાં કામ કરે છે, કઈ રીતે કરે છે, અને ક્યારે ક્યારે આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો એલિમેન્ટ્સ વેલનેસ ની આયુર્વેદ ડ્રોપ્સ ની વાત કરીએ તો સ્પેશિયલી બાળકો માટે છે. એલિમેન્ટ્સ વેલનેસ આયુર્વેદ ડ્રોપ્સ છે શું? તો એલિમેન્ટ્સ વેલનેસ આયુર્વેદ ડ્રોપ એક રેવણચીની અને 15 શક્તિશાળી વનસ્પતિ થી બનાવેલી આયુર્વેદિક સોલ્યુશન છે. શું છે આયુર્વેદ ડ્રોપ? શું છે ભાઈ? રેવણચીની. જે આપણે રેવણચીની શાની અંદર આપણે એડ કરેલી છે, કોણ કહેશે? રેવણચીની આપણી બીજી કઈ પ્રોડક્ટની અંદર એડ કરેલી છે, કોને યાદ છે? આની ટ્રેનિંગ જે જૂના લોકોએ લઈ લીધેલી છે, નવા લોકોની જૂના લોકોએ લઈ લીધી છે, કેટલા લોકોને યાદ છે શેની અંદર એડ કરેલી છે રેવણચીની? ઓહ વાવ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. લીવ અગેન લિક્વિડ. ઓકે, લીવ અગેન કેપ્સ્યુલ એન્ડ લીવ અગેન લિક્વિડ ની અંદર એડ કરેલી છે રેવણચીની. ઓકે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. તો એ જ રીતે વાત કરીએ તો રેવણચીની જે છે આ આયુર્વેદ ડ્રોપ ની અંદર પણ એડ કરેલી છે. તો શેની અંદર કામ કરે છે? તો આની અંદર રેવણચીની અને બીજી 15 શક્તિશાળીઓ વનસ્પતિથી આયુર્વેદિક એક સોલ્યુશન છે. કઈ શેનું સોલ્યુશન છે એ થોડું સમજીએ આપણે. જે ખાસ કરીને નાના બાળકો, શિશુઓ હોય છે, જે શિશુઓ અને નાના બાળકોમાં પાચન ક્રિયા ને સ્વસ્થ રાખવા માટે, પાચન ક્રિયા જે સ્વસ્થ નબળી હોય છે, પાચન ક્રિયાને સ્વસ્થ રાખવા માટે જ્યારે પાચનમાં મદદ કરે છે અને ગેસ ઘટાડે છે અને ભૂખમાં સુધારો કરવાનું કામ કરે છે. નાના બાળકને પાચન ક્રિયાનો પ્રોબ્લેમ થતો હોય છે, પછી વાત કરીએ તો ગેસનો પ્રોબ્લેમ થતો હોય છે, ભૂખનો પ્રોબ્લેમ થતો હોય છે, તો એની અંદર કામ કરે છે સ્પેશિયલી આયુર્વેદ ડ્રોપ. અગર આવું કોઈને પણ પ્રોબ્લેમ છે, પાચન ક્રિયાની, ગેસની, પેટમાં દુખાડે છે, કે પછી ભૂખની અંદર વધારે પડતી ભૂખ લાગે છે, ઓછી ભૂખ લાગે છે, તો એની અંદર પણ તમે ભૂખ સુધારવામાં પણ હેલ્પ કરે છે. એલિમેન્ટ્સ વેલનેસ આયુર્વેદ ડ્રોપની વાત કરીએ તો આયુર્વેદ ટીપાના મુખ્ય ઘટકો શું છે? તો મુખ્ય ઘટકોની વાત કરીએ તો આયુર્વેદ ડ્રોપની અંદર 15 શક્તિશાળી વનસ્પતિનું એક મિશ્રણ છે, એટલે કે 15 જડીબુટી આની અંદર એડ કરવામાં આવેલી છે. એની અંદર સ્પેશિયલી જે જડીબુટી એડ કરેલી છે જેનું નામ છે રેવણચીની. આ રેવણચીની જે છે એ હેપેટાઇટિસ બી અને ઈ જેવા વાયરલ ચેપ સામે પણ લડવામાં હેલ્પ કરે છે. અગર કોઈને વાયરલ ચેપ છે હેપેટાઇટિસ બી અને ઈ નો, તો પણ તમે આયુર્વેદ ડ્રોપ આપી શકો છો. ભૂમિ આમલા આની અંદર એડ કરવામાં આપેલું છે. ભૂમિ આમલા પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં હેલ્પ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર પુનર્નવા, ગિલોય, આમલા, વિવિધંગ, હરિતકી, ભ્રીરાજ, કાસની, પિત્તરપપરા, સરપુંખા, જાવુકા, હિમાસરા અને કસમરદા જેવી જડીબુટ્ટીઓ આની અંદર એડ કરવામાં આવી છે. જેની અંદર સ્પેશિયલી વાત કરીએ તો રેવણચીની અને ભૂમિ આમલા જે પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં કામ કરે છે અને હેપેટાઇટિસ બી અને ઈ જેવા વાયરલ ચેપ સામે લડવામાં હેલ્પ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ આયુર્વેદ ડ્રોપ્સ ની અંદર તો આયુર્વેદ ડ્રોપ ક્યારે લેવી જોઈએ, આનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? તો માની લો કે કોઈનો મોસમ મતલબ અત્યારે ઋતુ ફેરફાર થાય છે, રાઈટ? જેમ કે અત્યારે શિયાળો ચાલતો તો હવે ઉનાળો આવશે, અથવા તો વરસાદ હવામાન આવશે, તો જ્યારે ઋતુમાં ફેરફાર થાય ત્યારે બાળકો બીમાર થતા જ હોય છે, અને બાળકો નહીં, મોટા પણ લોકો બીમાર થતા હોય છે. તો સ્પેશિયલી બાળકોની વાત કરીએ તો એમની અંદર બીમારીનો પ્રોબ્લેમ તાવ, શરદી, ખાંસી, ઉધરસ, પછી વાયરલ ચેપ વગેરે વગેરે એમને લાગી જતું હોય છે. એવા ટાઈમે તમે આનો ઉપયોગ કરી શકો છો. અસ્વચ્છ ખોરાક મતલબ કે અગર કોઈ ખોરાક નબળો ખોરાક ખાવામાં આવી ગયું છે, કે પછી અપચો છે, ભૂખ નથી લાગતી, પાચનની અંદર તકલીફ થઈ રહી છે, એવા ટાઈમે પણ આપણે એમને આપી શકીએ છીએ. વાયરલ ઇન્ફેક્શન અગર કોઈને થયું છે,
વાયરલ ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ થયો છે બાળકોની અંદર, તો પણ તેનો તમે ઉપયોગ કરી શકો છો. અને ભૂખ નાના બાળકોનો વિકાસને અટકાવી દે છે. નબળી ભૂખ હોય છે, નબળી ભૂખ એ શું કરે છે, નાની ઉંમરે અગર કોઈને નબળી ભૂખ છે બાળકોની અંદર, તો એમનો જે વિકાસ થવો જોઈએ ને એ ઉંમરના આધારે વિકાસને અટકાવી દેતું હોય છે. તો આ શું કરતું હોય છે, આઈવી ડ્રોપ એ ભૂખને એકદમ નોર્મલ કરવામાં હેલ્પ કરે છે, જ્યાંથી બાળક સારો એવો વિકાસ એનો શરીરનો થઈ શકે છે. નેક્સ્ટ વાત કરીએ આયુર્વેદ ડ્રોપ્સ ની અંદર, તો આયુર્વેદ ટીપાના મુખ્ય ફાયદા શું છે, તો એની અંદર પાચન ક્રિયા સુધારે છે. મેન કયા કયા પ્રોબ્લેમ ની અંદર તમે આપી શકો છો, તો તમે જોઈ શકો છો. પાચન ક્રિયા નબળી છે તો એની અંદર સુધારવામાં હેલ્પ કરશે, ગેસ ઘટાડવામાં હેલ્પ કરશે, શિશુઓ અને બાળકોમાં ભૂખ સુધારવામાં હેલ્પ કરશે. નાના બાળકો માટે અસરકારક છે આ પ્રોડક્ટ છે, રાઈટ. આ દરેક વસ્તુની અંદર તમે આપી શકો છો. હેપેટાઇટિસ બી અને ઈ જેવા વાયરલ ચેપ સામે લડવામાં પણ હેલ્પ કરે છે. અગર ઈ અને બી વાયરલ જેવો ચેપ છે કોઈ બાળકને, તો બી તમે એમને આપી શકો છો. નેક્સ્ટ વાત કરીએ એલિમેન્ટ્સ વેલનેસ આયુર્વેદ ડ્રોપની, તો આ પ્રોડક્ટ બજારમાં અન્ય લોકો કરતા કેવી રીતે અલગ છે, બીજા લોકો કરતા આપણી પ્રોડક્ટ કેવી રીતે અલગ છે, તો આયુર્વેદની સલામતી એટલે કે રેવણચેની જે જડીબુટ્ટીઓ છે, આયુર્વેદા જે જડીબુટ્ટીઓ છે એ ટોપ સાયન્ટિસ્ટ દ્વારા ચકાસેલી એડ કરાવવામાં આવેલી છે. મેઇન વસ્તુ એ છે. નેક્સ્ટ વાત કરીએ તો શિશુઓ અને નાના બાળકો માટે અનુકૂળ છે. ત્રીજી વાત કરીએ તો ભવિષ્યમાં ચેપ અને પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે, ભવિષ્યમાં આવતા ચેપ સામે લડવામાં હેલ્પ કરે છે, અને રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં પણ હેલ્પ કરે છે. યકૃત મતલબ જે પાચન ક્રિયા છે એને સ્વસ્થ કરવાનું હેલ્પ કરે છે, પાચનને પ્રોત્સાહન આપે છે, અને સારી રીતે બાળકનું જે ખાય છે એ પાચન થઈ જાય એની અંદર પણ આપણને હેલ્પ કરે છે. એલિમેન્ટ્સ વેલનેસ આઈવી ડ્રોપ ની વાત કરીએ તો આઈવી ડ્રોપ ભલામણ કરેલો ડોઝ શું છે, રાઈટ. આ કઈ રીતે લેવાની છે, તો જે 6 મહિનાથી 24 મહિનાનું જે બાળક છે, 6 મહિનાથી 24 મહિનાનું જે બાળક છે એને દિવસમાં 2 વખત 5 થી 10 ટીપા તમે પીવડાવી શકો છો. એ પાઇપ દ્વારા ટીપા આવે છે, જે આપણે હોસ્પિટલમાં ઘણા બધા લાગતા જ હોય છે, ટીપા દ્વારા આપણે પીવડાવી શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ તો બાળકોમાં 9 વર્ષ સુધીમાં, બાળકથી લઈ અને 9 વર્ષ સુધીના બાળકો આ પ્રોડક્ટને લઈ શકે છે. દિવસમાં 2 વાર 10 થી 20 ટીપા તમે પીવડાવી શકો છો. અગર 24 મહિનાનું મતલબ 2 વર્ષનો બાળકથી લઈને 9 વર્ષના બાળક સુધીમાં કેટલી આપણે પીવડાવી શકીએ છીએ, 10 થી 20 ટીપા આપણે દિવસના 2 વખત પીવડાવી શકીએ છીએ. આયુર્વેદના ટીપા મોઢામાં નાખો, જરૂર પડે તો થોડું તમે પાણી પણ પીવડાવી શકો છો. એક જે બોટલ છે એ 30 ml ની આવે છે. ઉત્પાદનની તારીખ મતલબ કે તારીખ 36 મહિના છે અને 36 મહિના સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો. ઠંડી અને અંધારાવાળી મતલબ જે ઠંડી જગ્યા હોય, અંધારાવાળી મતલબ એવી જગ્યાએ તમે આને રાખી શકો છો અને ભેજથી સુરક્ષિત છે. ઓકે, સો થેન્ક યુ સો મચ. આ હતી આપણી આયુર્વેદ અને એન્ટાસિડ, એલિમેન્ટ્સ વેલનેસ આયુર્વેદ અને એન્ટાસિડ પ્રોડક્ટ, જે ખરેખર જબરજસ્ત એક પ્રોડક્ટ લઈને આવ્યું છે એલિમેન્ટ્સ વેલનેસ, રાઈટ. ઓકે, હું અહીંયા રેકોર્ડિંગ સ્ટોપ કરી લઉં છું, આગળ આપણે ચર્ચા કરીએ.